जो गुजरातની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। વિસાવદર અને કડીમાં જામશે ત્રિપાંખીયો જંગ। આપ સાથે કોંગ્રેસે તોડ્યું ગઠબંધન। ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તલવારો ખેંચાય છે। હવે આ બંને બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે કેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે। ગઠબંધનમાં તિરાડ પડી ગઈ છે। કેન્દ્રમાં ભલે સાથે હોય પરંતુ ગુજરાતમાં કોંગ્રેસે એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે। આ અંગેની જાહેરાત ખુદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કરી છે। તેમણે કમિટીમાં નિર્ણય લેવાયો હોવાની વાત કરી। શક્તિસિંહે પેટા ચૂંટણી અંગે કહ્યું કે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીમાં નિર્ણય લેવાયો છે। વિસાવદર કડીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે। બંને બેઠક પર કોંગ્રેસ એકલા હાથે લડશે। 2024માં અમે ગઠબંધન ધર્મ જાળવ્યો। રાષ્ટ્રીય સ્તરે અમારું ગઠબંધન છે પરંતુ ગુજરાતમાં ત્રીજી પાર્ટી સફળ ન થઈ શકે એટલે વિસાવદર કડી બંને બેઠક પર કોંગ્રેસ એકલા હાથે લડશે। ગઠબંધન તૂટતા જ આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસના વિરોધમાં ખુલીને આવી ગઈ। આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ પર વ્યક્ત કરી ગંભીર આશંકા। ઈસુદાન ગઢવીએ કોંગ્રેસને તીખા ટોણા માર્યા। કોંગ્રેસના નિર્ણય પર શંકા છે। ભાજપના ઇશારે નિર્ણય કર્યો હોવાનો સૂચક ઇશારો કર્યો તો કહ્યું કે નારાજગી હોય તો બેઠકમાં સમાધાન થાય। નારાજગીનો મતલબ ભાજપને જીતાડવામાં લાગી જવાનું ન હોય। કોણ કોની ટીમ છે એ બધા જાણે છે। વાવની પેટા ચૂંટણી પણ હારી ગયા એ કોંગ્રેસ ન ભૂલે। મહત્વનું છે કે એક મહિના પહેલા જ વિસાવદરથી આપે ગોપાલ ઇટાલિયાને ઉતારવાની જાહેરાત કરી દીધી છે। ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે। આ કોનો નિર્ણય છે મને ખબર નથી। અમે સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે। એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી પરંતુ એક વાત બહુ ક્લિયર છે, ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે। વિસાવદરની જનતા મન બનાવીને બેઠી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો। આ તરફ કેન્દ્રીય મંત્રી CR પાટીલે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા। રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કોઈ 2 દિવસ આવી જાય તેથી ગુજરાત તેમનું થઈ જશે તેવી કલ્પના જે કરે છે તે સાચું નથી। ગુજરાત એક એવું રાજ્ય છે કે દરેકને આકર્ષણ થાય પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનું નથી એવું તમને ખાતરીથી કહી શકાય। કોઈ 2 દિવસ આવી જાય એના કારણે કંઈ ગુજરાત પોતાનું થઈ જશે એવી જે કલ્પના એ કરે છે ત્યારે સાકાર થવાનું। એકબીજાના વિરોધી આદિવાસી નેતાઓ એક મંચ પર જોવા મળ્યા। એકબીજાના વિરોધથી 3 આદિવાસી નેતાઓ જોવા મળ્યા એક મંચ પર। તાજેતરમાં નેત્રંગ તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં ભરૂચના 3 આદિવાસી નેતાઓએ હાજરી આપી હતી।